તો ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં વિકાસ કામોની વચ્ચે સ્થાનિક રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। કલોલના અંબાજી માતા મંદિર પાસે આવેલા દંતાણીવાસ, ઠાકોરવાસ અને મંદિર તરફ જતા માર્ગ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી રોડ અને ગટરની કામગીરી અધૂરી રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કલોલ નગરપાલિકા દ્વારા નવો આરસીસી રોડ, ગટર લાઇન અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું। જો કે અત્યાર સુધી માત્ર પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ગટર અને અન્ય જરૂરી કામગીરી અધૂરી છે। આ વિસ્તારમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાઈ રહ્યા હોવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે। ગટર અને શૌચાલયની લાઈનો તૂટી જવાથી મહિલાઓ અને યુવતીઓ સહિતના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ગટર અને વરસાદી પાણી ભળીને આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં વહીવટીતંત્ર તરફથી ચોમાસા બાદ રોડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેલા વિસ્તાર માટે યોગ્ય બજેટ અને તાત્કાલિક કામગીરી કરવાની માંગ સ્થાનિકોએ ઉઠાવી છે। संडास ની કોઈ વ્યવસ્થા નહીં બધું છે। આ સંડાસ તો પાછળ પર આગળનું બધું ગટરનું માંથી પાણી નીકળે, ગટરના માંથી પાણી નીકળે, બધું પાણી ઘરમાં તો નારું રવાય ને એટલી ગંધ મારે। કોઈ જોવાય અમે ઘર આગળ આવતા નથી। આ છોકરા સ્કૂલ જવાનું, નોકરી જવાની બધી તકલીફ પડે। શું અકસ્માતો થયા છે? કોઈ એક્સિડન્ટ પડી ગયું કોઈ એવું? છોકરાઓ પડી જાય ને અમે પડી જઈએ ને હાથ પગ ભાગે તો કોણ જવાબદારી લે અમારી? કો અને ઘર આગળ તો ઉતરાય એવું નથી। દેખી જો અહીં દેખો તો ફોટા પાડી જો તમતા। અને તમારા જે આ જે છે સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે કે નહીં? તમે કોઈ હા ના કરો બોલો। અમારે જાજરૂન બાથરૂમ બધું હતું, પણ આ રસ્તો કરવા માટે અમે કે તમને સારી રીતે જાજરૂ બાથરૂમ બની આપીશું, અને અહીંયા ગટરનું પાણી તમારે જવા માટે નિકાલ કરી આપ્યું, અને ચોમાસાનું પાણી બી જવા માટે નિકાલ કરી આપીશું। એટલે તમે અમને અહીંયા આવવા માટે જીસીબીનો રસ્તો કરી આપો તો અમે જીસીબીને રજા આપી, અને ઘરે તોડી નાખ્યા, જાજરૂ બાથરૂમે તોડી નાખ્યા। એના પછી આજે બીજા મહિનાથી માંડીને આજે છઠ્ઠો મહિનો ચાલુ થઈ ગયો। અમારો પ્રશ્ન એ છે કે આ લોકો એવું કહ્યું હતું કે આ તમે અમને જગ્યા કાઢી આપો, તમને સુવિધા કરી આપીએ, તમને સારું કરી આપીએ। આજકાલ કરતાં 5-6 મહિનાથી અમે પબ્લિક અમારી બધી વસ્તી એકને હેરાન થઈ રહી। કોઈને ટટ્ટી પાણી, અગવા ઉતરવાની, સોરીઓ જવાન, અત્યારે રાતના ટાઈમે જાય છે રસ્તામાં આવતા બધા નાનો વાસ, મોટો વાસ, વાઘરી વાસ, આ બધો વાસ અમારો હેરાન થઈ રહ્યો। પાણીમાં બરાબર ઠેકાણા નહીં, પાણી બે કલોલ વોર્ડ નંબર 6 તેમજ આજુબાજુના વિસ્તારની જે રહીશોને ગટરો ઉભરાતી હોવાની તેમજ ઘણા છેલ્લા 4 મહિના કરતાં પણ વધુ સમયથી આ ગટરો તેમજ રસ્તાના જે ગટર લાઈનો છે તોડી નાખવામાં આવી છે। અને આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં જે પાણી ઉભરાય છે તેમજ સંડાસ બાથરૂમોની પણ લાઈનો તોડી નાખવામાં આવી છે, તેને લઈને લોકો પરેશાન છે। અને આ વિસ્તારના લોકો પોતાના વિસ્તારમાં આ બેન દીકરીઓ તેમજ નાના બાળકો સંડાસ જવા માટે કે તેમજ અન્ય ક્યાં જવા માટે ક્યાં જવું એને લઈને પણ પરેશાન છે। આવી વિકટ પરિસ્થિતિનો સામનો છેલ્લા 4 મહિનાથી કરી રહ્યા છે, છતાં પણ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા માત્ર અહીંયા પાણીની લાઈનો નાખવામાં આવી છે, તેમજ ગટર લાઈન કે અન્ય સંડાસના કનેક્શનો જોડવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, તેને લઈને લોકો પરેશાન છે। મહેન્દ્ર રાવળ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, કલોલ।